Hello, Vidyarthi Mitro. Myself, Varsha Patel from Urban International School. So, today I would like to teach you about Black Buck Grade 9 Wonderful Workers. In previous video, we are learning the topic of Wonderful Workers. એની અંદર જે હની બીઝ છે એ એમનું કઈ રીતે કામ કરે છે મધમાખી કરતાં પણ એમના અંદર જે મધમાખી કામદાર મધમાખી કરતાં પણ રાણી મધમાખી એ 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર છે. આ બધી એની ઘણી બધી માહિતીઓ આપણે મેળવી ગયા, બરાબર. અને ખૂબ સરસ એવી આ હની બીઝ છે એના વિશે આપણે ચર્ચા કરી ગયા. સો વિદ્યાર્થી મિત્રો, હવે એ જે યુનિટની આપણે ચર્ચા કરી હતી, જેટલા પેરેગ્રાફ આપણે ચલાવેલા હતા એના ક્વેશ્ચન આન્સર જોઈશું. ઓકે, સો આપણે હવે એના ક્વેશ્ચન આન્સર પર ધ્યાન આપીશું. ફર્સ્ટ પેરેગ્રાફ છે, આપણે જોઈ ગયા કે હની બીઝ આર ઇન્સેક્ટ્સ ધેટ લીવ ઇન લાર્જ ફેમિલી ઇન હાઇવ. આ જે હની બીઝ છે એ મધપુરામાં રહેનારું એક વિશિષ્ટ કીટક છે, રાઈટ. મોટા કુટુંબોમાં રહે છે. એન્ડ એ જે વેક્સ સ્ટ્રક્ચર જે છે એમની પાસે, બરાબર, વેક્સ સ્ટ્રક્ચર બીઝ લીવ વેક્સ સ્ટ્રક્ચર છે ઓફ 6 સાઇડ cells made by bees. There are 3 sections in them, in each section families of different forms of caste live. They are queens, drones and worker bees. Thus, a bee colony has 1 queen, hundreds of drones and more than 1 lakh workers. હવે આ પેરેગ્રાફને આપણે ચર્ચિત કરી ગયા હતા બેટા, ચર્ચા કરી ગયા હતા. તમને ખ્યાલ હશે જ કે શું કહેવા માંગે છે. ફરી રિપીટ કરી જઈએ કે એ જે છે એ સ્પેશિયલ ઇન્સેક્ટ્સ છે, બરાબર. અને એના 3 સેક્શન છે. કેટલા સેક્શન છે? 3 સેક્શનમાં એને ડિવાઈડ કરવામાં આવી છે. In each section, families of different forms or caste live. જે દરેક સેક્શન છે, દરેક વિભાગ છે, એને સ્વરૂપ કાસ્ટ અને સ્વરૂપ યાની કે ફોર્મ્સ અને કાસ્ટ એટલે કે જાતિ, બરાબર. સ્વરૂપ અને જાતિના કુટુંબમાં રહેતા હોય છે જુદા જુદા. અને તે કઈ કઈ છે તો કે ક્વીન્સ રાણીઓ, ડ્રોન્સ એટલે કે નર મધમાખી, ઓકે, એન્ડ વર્કર બીઝ યાને કે જે કામદાર મધમાખીઓ છે તેની વાત થઈ હતી. આમ થસ અ બી કોલોની, જે આમ બી છે મધમાખી છે એની જે વસાહત છે, કોલોની યાને કે વસાહત, હેઝ 1 ક્વીન, એક રાણી હોય છે, 100 ઓફ ડ્રોન્સ યાને કે લાખ કરતાં પણ વધારે, લાખ કરતાં પણ વધારે શું હોય છે એમાં? ધેન 1 લાખ વર્કર્સ યાની કે સેંકડો નર હોય છે, 100 ઓફ ડ્રોન્સ જે નર મધમાખી છે તે હોય છે, એન્ડ ધેન 1 લાખ વર્કર્સ એટલે કે કામદાર મધમાખી હોય છે, કામદાર હોય છે. ક્લિયર? એટલે કે એક રાણી, સેંકડો નર મધમાખી એન્ડ 1 લાખ કરતાં પણ, બરાબર, લાખ કરતાં પણ વધારે કામદાર મધમાખી હોય છે. ઓકે, સો આપણને આ જે પેરેગ્રાફ છે એમાં સંપૂર્ણ રીતે ખબર પડી ગઈ હશે. આઈ હોપ ધેટ કે તમને આ પેરેગ્રાફમાં સમજ પડી ગઈ હશે, રાઈટ. સો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે ક્વેશ્ચન આન્સર લખો છો તો ફર્સ્ટ ઓફ ઓલ જેટલા પણ એની અંદર તમને જેટલો પણ ટોપિક ચલાવેલો છે એના જે વર્ડ્સ છે એ તમારે 5 વખત લખવાના રહેશે. એક વર્ડ 5 વખત, મિનિંગ એક જ વખત લખવાનું અને પ્રનાઉન્સિએશન પણ એક જ વખત લખવાનું, રાઈટ. અને એ કમ્પ્લીટ કરીને તમારે મને સેન્ડ કરવાનું રહેશે તમારું હોમવર્ક. ઓકે, ના હવે એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ટોપિક ઓફ ટેક્સ્ટ. આ જે ટોપિક છે, બરાબર, આ જે ટેક્સ્ટ છે, આખો આ જે ટેક્સ્ટ છે એ શાના વિશે કહેવા માંગે છે? તો આ જે ટેક્સ્ટ છે એ શાના વિશે છે તો કે હની બીઝ. તો હવે તમારે પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવાનો? તો કઈ રીતે લખશો? ધ હની બીઝ, ધ હની બીઝ, ધ હની બીઝ, જે હની બીઝ છે એ લખવાનું. ધ હની બીઝ, બરાબર, ઇઝ ધ ટોપિક ઓફ ટેક્સ્ટ. હની બીઝ
ઇઝ ધ ટોપિક ઓફ ટેક્સ્ટ. હનીબીઝની ઉપર તમારે કોમા ઇન્વર્ટેડ કોમા કરી લેવાના, બરાબર. ધ હનીબીઝ ઇઝ ધ ટોપિક ઓફ ધ ટેક્સ્ટ, રાઈટ. આગળનો ક્વેશ્ચન જઈશું. વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ ઓફ હનીબીઝ? કઈ કઈ ટાઈપની હનીબીઝ છે? તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ક્વીન્સ છે, ડ્રોન્સ છે એન્ડ વર્કર બીઝ છે, બરાબર. તો કેટલા ટાઈપની હનીબીઝ થઈ? તો કે ધેર આર 3 ટાઈપ્સ, રાઈટ. કઈ રીતે આન્સર લખશો? તો કે ધેર આર 3 ટાઈપ્સ, અથવા તો 3 સેક્શન્સ લખો તો બી ચાલે, બરાબર. ધેર આર 3 ટાઈપ્સ ઓફ honeybees. They are queens, drones and worker bees. Clear? ખ્યાલ આવી ગયો બેટા? There are 3 types of honeybees: queen, drones and workers. Queen, drone and worker bees. Clear? Okay. Now, આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. થર્ડ ક્વેશ્ચન. How many sections are there in beehive? beehive यानी कि मधपुड़ो. मधपुड़ानी अंदर, बराबर, सेक्शन्स आर देर. beehive जे आज सॉरी हाइव यानी मधपुड़ो थशे, बराबर. तो हाउ मेनी सेक्शन आर देर? तमने अहीं जे आप्युं छे, बराबर, आ पेरेग्राफमां केटला सेक्शन्स छे? क्लियर? केटला सेक्शन्स छे तमे ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો 3 સેક્શન્સ છે. તો કઈ રીતે લખશો? તો કે ધેર આર, ક્લિયર, ધેર આર 3 સેક્શન્સ ઇન અ beehive. ઓકે. નાઉ ફોર્થ ક્વેશ્ચન. ઇન beehive હુ આર ઇન હાઈએસ્ટ નંબર? કોણ સૌથી વધારે સંખ્યામાં છે? પેરેગ્રાફની અંદર તમને ખબર પડી ગઈ હશે. તો કે જે વર્કર બીઝ છે, બરાબર. તો લાખ વર્કર્સ છે, 1 લાખ વર્કર્સ છે, 100 ડ્રોન્સ છે એન્ડ 1 ક્વીન છે. તો સંખ્યા કોની વધારે થઈ? બોલો બોલો. ઓકે, કોની વધારે થઈ? તો કે વર્કર બીઝની, રાઈટ. તો કઈ રીતે જવાબ આપશો તમે? બોલો બોલો. હુ આર ઇન હાઈએસ્ટ નંબર? તો કઈ રીતે લખશો? ઇન અ beehive. કઈ રીતે ક્વેશ્ચન લખશો બેટા? જવાબ લખશો તમે ઇન અ beehive. આટલું લખ્યા બાદ, ક્લિયર, ધ વર્કર બીઝ. હુની જગ્યાએ તમારે આન્સરમાં લખવાનું ધ વર્કર્સ આર ઇન ધ હાઈએસ્ટ નંબર. ફક્ત હુની જગ્યાએ તમારે વર્કર્સ અથવા તો વર્કર બીઝ લખી દેવાનું. ક્લિયર બેટા? વર્કર બીઝ અથવા તો વર્કર્સ લખશો તો પણ ચાલશે. તો કઈ રીતે લખશો આન્સર? ફરીથી, in a beehive the workers are in highest number. In a beehive the workers are in highest number. Clear? What is the fifth question? What is the living place of bees? એમના લાઇવિંગ પ્લેસ કયા છે? તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મધપૂડો, બરાબર, હનીકોમ્સ ઓર હાઇવ્સ બંનેને મધપૂડો જ કહેવામાં આવે છે, રાઈટ. તો એનો આન્સર પણ તમને પેરેગ્રાફમાં મળી જ જશે, બરાબર. તો શું લખશો તમે ક્વેશ્ચનની અંદર આન્સર? તો કે આ રહ્યો જવાબ. ક્લિયર? શું કહેવાશે એને? તો કે હનીકોમ્સ ઓર શું કહેવાશે? હાઇવ્સ. શું કહેવાશે? હાઇવ્સ. ક્લિયર? બંને શબ્દોના મિનિંગ સરખા છે, પણ તમે કઈ રીતે જવાબ આપશો? ધ હનીકોમ્સ ઓર હાઇવ્સ આર લિવિંગ પ્લેસ ઓફ ધ બીઝ. ક્લિયર? ક્વેશ્ચનમાં ખબર પડી ગઈ, જવાબમાં ખ્યાલ આવી ગયો તમને. હવે 6th ક્વેશ્ચન શું છે? તો કે વોટ આર ધ હનીકોમ્સ મેડ ઓફ? શામાંથી બને છે? તમને ખ્યાલ આવી ગયો હશે કે હનીકોમ્બ શેમાંથી બને છે? તો કે તમે જોયું જ હશે પેરેગ્રાફની અંદર. શામાંથી બને છે? મેડ ઓફ વેક્સ. શેમાંથી બને છે? મેડ ઓફ વેક્સ. એટલે કે એક જાતનું મીણ હોય. વેક્સ સેલ કહીએ ને આપણે, મીણ કોષ. આપણે ચેપ્ટરમાં શીખી જ ગયા છે કે એક જાતનું મીણ હોય અને એની અંદરથી આ મધપૂડો બને છે. તમે જ્યારે પણ મધપૂડાને જોશો, એકદમ નજીકથી નિહાળશો તો એમાં અંદર ડોટ્સ હશે અને એમાં તમે જોજો વ્હાઇટ કલરનો એક ભાગ હોય છે, બરાબર. એને કહેવાશે વેક્સ યાની કે મીણ. ક્લિયર?
વેક્સ સેલ હોય છે, એના મીણ કોષ બનાવેલું હોય, એમ સેલ 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 ભાગમાં બનાવેલું હોય, રાઈટ. એટલે કઈ રીતે જવાબ આપશો? તો કે હની કોમ્સ આર મેડ અપ ઓફ વેક્સ. ક્લિયર બેટા? સો હવે એના જે ક્વેશ્ચનના આન્સર છે તે પણ તમને અહીં આપી જ દીધા છે, બરાબર. ધ હની બીઝ, ફરીથી આપણે જોઈ લઈએ. ધ હની બીઝ ઇઝ ધ ટોપિક ઓફ ધ ટેક્સ્ટ. પહેલા ક્વેશ્ચનનો આન્સર, ધેર આર 3 ટાઈપ્સ ઓફ હની બીઝ, ક્વીન, ડ્રોન્સ એન્ડ વર્કર્સ. થર્ડ ક્વેશ્ચનનો આન્સર, ધેર આર 3 સેક્શન્સ ઇન beehive. ઓકે. ફોર્થ ક્વેશ્ચનનો આન્સર, ઇન અ beehive the workers are in highest number. Fifth question no answer, the honeycombs or hives are living place of bees, right. Sixth question no answer, the honeycombs are made up of wax. ક્લિયર બેટા? સો આટલા પ્રશ્નો જે જવાબ સાથે આપ્યા છે એ તમારે લર્ન કરવાના છે. ઓકે. And then after you write down in your notebook, that time તમારે આ જે ક્વેશ્ચનના આન્સર આપ્યા છે એનો યુઝ બિલકુલ નથી કરવાનો. ફક્ત પહેલાં રીડિંગ કરો, વિડીયો બરાબર જોઈ લો, ત્યારબાદ જે ક્વેશ્ચન છે એ તમારી નોટબુકમાં લખી લો અને જાતે જ આન્સર ભલે અહીંયા ટીચરે તમને લખી આપ્યા છે, બરાબર, આન્સર છે, પણ તમારા ખ્યાલ માટે બેટા પહેલાં તમારે ક્વેશ્ચન લખીને એના જાતે જ જવાબ લખો. દેન આફ્ટર યુ વિલ ચેક યોર આન્સર. ઓકે. નાવ હવે આપણે એના થર્ડ આગળના પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ જોઈશું. ઓકે. નાવ સી હિયર, હાઉ ઇઝ, જે એના ક્વેશ્ચન છે હાઉ ઇઝ, આગળનો જે એક પેરેગ્રાફ છે, બરાબર, એના આધારે જ છે આપણા ક્વેશ્ચન, બરાબર. તો આપણે એના ક્વેશ્ચન આન્સર છે એ આપણે પહેલાં એનો પેરેગ્રાફ જોઈ લઈશું, રાઈટ. જે ક્વીન બીઝ છે ઇઝ નિયરલી, જેનો પેરેગ્રાફ છે તે પહેલાં આપણે જોઈ લઈએ, બરાબર બેટા. ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 times longer and 2.8 times heavier. જે ક્વીન બી છે એ કેટલા ટાઈમ્સ લોંગર છે આપણે આગળ ચર્ચા કરી જ ગયા છે બેટા, ફક્ત આપણે એક વખત રીડિંગ કરી લેવાનું છે, બરાબર. ઇઝ નિયરલી 2.5 times longer and 2.8 times heavier. ક્વીન બીઝ છે એ 2.5 ટાઈમ લાંબી, બરાબર, જેટલી લાંબી એમ કહેવાય, બરાબર, એના કરતાં લોંગર છે. એન્ડ હેવિયર એટલે કે ભારે છે, 2.8 ગણી. હર ફંક્શન, એની જે ડ્યુટી છે, એનું જે વર્ક છે, કાર્ય છે, ઇઝ રીપ્રોડક્શન, પ્રત્યુત્પાદન કરવાનું, ફરીથી ઉત્પાદન કરવાનું, બરાબર. એનું જે હની બીઝનું કાર્ય છે એ શું છે? તો કે ફરીથી એણે રીપ્રોડક્શન કરવાનું કામ છે એનું, બરાબર. સી લેઝ 1000 to 2000 fertilized eggs every day. દરરોજ જ આ જે મધમાખી છે તે 1000થી 2000 ફલિત ઈંડા મૂકે છે. ફર્ટિલાઇઝ એગ્સ એટલે કે ફલિત ઈંડા. ઓકે. આગળ આપણે શીખી ગયા છીએ. સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ ઇન્ટુ વર્કર બીઝ ઓર ઇન્ટુ ક્વીન્સ. જે કેટલીક એગ્સ છે, કેટલાક ઈંડા કઈ રીતે કામ કરે છે? તો કે કેટલાક ઈંડા એ કામદાર મધમાખીઓ કે રાણીઓ તરીકે વિકાસ થાય છે. બટ ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ, આ જે ડિપેન્ડ છે, ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સ સેલ ઇન વિચ એગ્સ આર લેડ એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ફૂડ ગિવન ટુ લાર્વા. જે ઈયર છે, આ જે કદ છે, એનો આધાર એ મીણકોષમાં તે મુકાયા હોય એનું કદ, જે આપણે મીણકોષ હોય ને એની અંદર મુકાયા હોય એનું કદ અને ઈયરને આપવામાં આવતા ખોરાક પર રહેલો છે. ધ ક્વીન ઓલ્સો, આ જે રાણી છે, ઓલ્સો લેઝ અનફર્ટિલાઇઝ એગ્સ ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડેવલપ. જે નર મધમાખી છે એણે જે વિકસેલા એવા બિનફલિત ઈંડા છે એને સેવે છે, બરાબર, પણ મૂકે છે. મધમાખીઓ, ધ બીઝ કેન નોટ લીવ અલોંગ વિધાઉટ અ ક્વીન. એ લાંબો સમય સુધી એ શાના વગર? રાણી વગર મધમાખીઓ રહી શકતી નથી. એમની એક જે રાણી હોય એમના વગર એ જીવી શકતી નથી. સો વેન ધ ક્વીન ડાય, જ્યારે પણ જે એમની રાણી છે એ મૃત્યુ પામે, ધ બીઝ ચૂઝ સમ 3 days old eggs એન્ડ હેચ
ધેમ, અને એમને સેવે છે 3 દિવસ. જે જૂના હોય, બરાબર, મધમાખીઓ રાણી વગર ના જીવી શકે, પણ રાણી મરી જાય ત્યારે એ મધમાખીઓ શું કરે, 3 દિવસના ઈંડા પસંદ કરે અને એ ઈંડા પસંદ કરીને એમને સેવે છે, બરાબર. ફ્રોમ ધેટ પર્લ લાઇક એગ, એમાંથી મોતી જેવા ઈંડામાંથી, મોતી જેવા જે ઈંડા છે એમાંથી એક લાર્વા યાની કે એક ઈયળ બહાર આવે છે, કમ્સ આઉટ યાની કે બહાર આવે છે. ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ વેક્સ સેલ એન્ડ ફેડ વિથ અ રોયલ જેલી. આ જે મીણકોષમાંથી આ જે જે ઈયળ બહાર આવે છે, બરાબર, એ રાણી મરી જાય અને જે ઈંડા છે 3 દિવસ પહેલાંને એમાં એની અંદરથી જે એક એને સેવે અને એમાંથી જે ઈયળ બહાર આવે છે એને મોટા કદના મીણકોષમાં લઈ જઈને શું કરવામાં આવે છે, એને ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ વેક્સ સેલ, મોટા કદનું જે મીણકોષ હોય એમાં લઈ જવામાં આવે એ ઈયળને, બરાબર. ધેન રોયલ જેલી સબસ્ટેન્સ પ્રોડ્યુસ્ડ બાય વર્કર્સ, બરાબર. ધેર આફ્ટર ઇટ ડેવલપ્સ ઇન્ટુ અ ક્વીન, ત્યારબાદ એનો એક રાણી તરીકે એ ફરી રાણી બની જાય, એને રસથી પોષવામાં આવે, મીણકોષમાં લઈ જવામાં આવે મોટા કદના, બરાબર. સો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું બેટા. હાઉ ઇઝ ધ ક્વીન બી ઇન સાઇઝ એન્ડ વેટ? તમે આગળ પેરેગ્રાફમાં જોઈ જ ગયા કે એમનું સાઇઝ અને વેટ કેટલું છે, બરાબર, એમનું કદ અને એમનું વજન, બરાબર, ક્લિયર. તો એના ક્વેશ્ચનના આન્સરે એનો ક્વેશ્ચનનો આન્સર શું બનશે, તો કે ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 times longer and 2.8 times heavier. Longer 2.5 times, heavier 2.8 times. Okay, now repeat the question answer. The queen bee is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee. Repeat the question answer. The queen bee is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee. Okay, now second question. How many eggs does the queen bee lay every day? How many eggs does the queen bee lay every day? The queen bee lays 1,000 to 2,000 fertilized eggs. The queen bee lays 1,000 to 2,000 fertilized eggs every day. Every day she lays 1,000 to 2,000 fertilized eggs. Okay. Now, third question. From which eggs do the drones develop? The drones develop from the unfertilized eggs. The unfertilized eggs. Clear? તો આન્સર કેવો થશે? તો the drone develop from the unfertilized eggs. The unfertilized eggs. Okay. Now fourth question. What do the bees do when the queen dies? What do the bees do? શું કરે છે જ્યારે એમની રાણી મૃત્યુ પામે? તો તમને ખબર જ છે કે એ 3 ઈંડા જે હોય છે, 3 ઈંડા જે પહેલાંના મૂકેલા છે, સમ 3 days old eggs, 3 દિવસ પહેલાંના જે જૂના ઈંડા હોય એ પસંદ કરે અને એને સેવે છે. સો આન્સર, when the queen dies, the bees choose some 3-day-old eggs and hatch them. Some 3-day-old eggs and hatch them. Some 3-day-old eggs and hatch them. Clear? Okay. Now fifth question. What is the larva fed with? શું ખવડાવવામાં આવે છે લાર્વાને? જે ઈયળ આવે છે બહાર, બરાબર, જે 3 eggs હોય છે, પેલા જે eggs જૂના જે હોય છે 3 દિવસ પહેલાંના, બરાબર, એને સેવવામાં આવે છે. જે મધમાખીઓ એને સેવે છે રાણીના મૃત્યુ બાદ, તેમાંથી શું બહાર આવે છે? તો કે ઈયળ. હવે એ ઈયળને શું કરવામાં આવે? તો કે મીણકોષમાં લઈ જઈને એને સેવવામાં આવે છે રોયલ જેલીથી.
બરાબર. રોયલ જેલીથી એને સેવવામાં આવે છે, પોષવામાં આવે છે, એટલે કે ઉત્તમ રસ. રોયલ જેલી યાની ઉત્તમ રસ. ઓકે, તો એનો આન્સર શું થશે? ધ લાર્વા ઇઝ ફેડ વિથ રોયલ જેલી. અ લાર્વા ઇઝ ફેડ વિથ રોયલ જેલી. ક્લિયર? સો વિદ્યાર્થી મિત્રો, આપણા 5 ક્વેશ્ચન ફરીથી આપણે રિપીટ કરીશું. એના આન્સર ફક્ત રિપીટ કરીશું. ઓકે, ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 times longer and 2.8 times heavier than a worker bees. Second question, એનો આન્સર, ધ ક્વીન બી lays 1000 to 2000 fertilized eggs every day. Now listen me carefully and then after repeat the answer with me. Okay students, please repeat the answer with me so you remember the answer. Okay, from which eggs do the drones develop? The drones develop from the unfertilized eggs. The drone develop from the unfertilized eggs. What do the bees do when the queen dies? When the queen dies, the bees choose some 3-day-old eggs and hatch them. Okay, what is the larva fed with? A larva is fed with royal jelly. A larva is fed with royal jelly. Okay, so વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે ક્વેશ્ચન આન્સર કરાવ્યા છે, રાઈટ, એના આધારે આગળના પ્રીવિયસ વિડીયોમાં આપણે જે એના વર્ડ્સ પણ કરાવ્યા છે, તો તમારે એ વર્ડ્સ 5 વખત, ફરીથી કહું છું બેટા, 5 વખત લખવાના છે. એન્ડ ઓલ્સો રાઇટ ડાઉન ધ ઓલ ક્વેશ્ચન આન્સર્સ ઇન યોર નોટબુક. ઓકે, સો આઈ હોપ દેટ કે આ જે કંઈ તમને ભણાવ્યું છે બેટા, એ તમને ખબર પડી ગઈ હશે. સો થેન્ક યુ વેરી મચ. ઓકે.